નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. ત્યાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 9ના દરેક વિદ્યાર્થીને શેર કરજો તો પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. લઈએ આપણે સૌથી પહેલા આગળનો પ્રશ્ન. શું કહે છે? જો ધોરણ 9 તમને આપેલું છે, વિષય છે વિજ્ઞાન, પ્રશ્ન બેંક નંબર 5, જાન્યુઆરી 2025, તારીખ છે 9/1/2025. આની અંદર 3 અને 4 નંબરના પ્રકરણ લીધેલા છે. આમાંથી તમારા વર્ગ શીર્ષક તમને 25 ગુણની પ્રશ્ન બેંકમાં એકમ કસોટી તૈયાર કરીને આપશે. તો સૌથી પહેલા આપણે લઈએ વિભાગ એ, એટલે કે સેક્શન નંબર જે 7 ગુણનો છે. પહેલો સવાલ છે, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો. તો પહેલો સવાલ, નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય ભાઈ. 6 કેટલો થાય? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય, તો સરવાળો કરો 6 ક્યાં થાય છે? જો 8 થાય, 8 હવે 2 પહેલી કક્ષામાં 2 થાય, પછી બીજામાં ભરાય 4, તો 2 અને 4. પછી Cl માઇનસ આયન માં સંયોજકતા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં કેટલા હોય? તો ક્લોરીન છે, બરાબર, તો 2 8 ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, એટલે આનો જે પરમાણુ ક્રમાંક છે કેટલો થાય? 17 થાય. પણ માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે, એટલે છેલ્લી કક્ષામાં કેટલા થાય? 8 થાય. પાણીમાં રહેલા તત્વોનો દળ ગુણોત્તર શું થાય? દળ ગુણોત્તર એટલે પાણીનું સૂત્ર H2O. H2O નું દળ હાઇડ્રોજનનું 1, એવા 2, ઓક્સિજનનું 16, તો 2 8 16, તો 1/8 એનો જવાબ આવશે. ક્લિયર છે ભાઈ? ઓકે, આગળ લઈએ. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો કે આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે ખૂબ નાના છે. સાચો જવાબ છે ભાઈ, બરાબર. બીજો સવાલ છે, કળીના ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO છે, તો સાચું છે. પછી ઈ ગોલ્ડસ્ટીને વીજભાર નળીના નવા વિકર્ણની હાજરી શોધી કાઢી. અને 7 નંબરનો સવાલ આપ્યો છે, પ્રોટોનનું દળ નગણ્ય માનવામાં આવે છે, તેનો વીજભાર -1 છે, તો આ વિધાન સાચું આવશે 6 નંબરનું, અને 7 નંબરનું વિધાન આવશે ખોટું. ચલો આગળનો પ્રશ્ન લઈએ. પરમાણ્વીય ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે છે. પ્રોટેનિયમ એ ખાલી જગ્યા તત્વોનું સમસ્થાનિક છે ભાઈ, તો હિલિયમ. પછી H હાઇડ્રોજન, તો પ્રોટિયમ છે હાઇડ્રોજનનું આવશે. સંયોજકતા આંક એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે, તો શું આવશે? આયનની. શું આવશે? આયનની. આગળનો પ્રશ્ન, 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? હાઇડ્રોજન આયન એટલે H+, બરાબર. કેટાયન કોને કહેવાય? પ્લસ હોય એને. એનાયન કોને કહેવાય? માઇનસ હોય એને. પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય? H2O. મીઠાનું શું થાય? NaCl, બરાબર. આ બધું આવશે. ચલો આગળ લઈએ. કોબાલ્ટની સંજ્ઞા CO, ગોલ્ડની AU, બરાબર. આવું સિમ્પલ બધું તમને ભાઈ આપેલું છે. આગળનો છે, દળ સંચયનો નિયમ કોને આપ્યો તો? જોસેફ પ્રાઉસ્ટ. ત્યાર પછીનો સવાલ તમને આપેલો છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને આપ્યો તો એન્ટોની લેવાઇઝર, બરાબર. પછી બહુપરમાણ્વીય ધાતુ અને એક પરમાણ્વીય ધાતુ. તો બહુપરમાણ્વીયમાં શું આવશે ભાઈ? ઓપ્શન છે હિલિયમ, સલ્ફર, કોપર, તો આવશે સલ્ફર. અને એક પરમાણ્વીયમાં આવશે હિલિયમ. ઇલેક્ટ્રોનનો વીજભાર -, હોય અને પ્રોટોનનો કેવો હોય? કોમેન્ટ કરવાની છે ભાઈ. પ્રોટોનનો કોને ખબર છે ને? કોમેન્ટ ખબર પડે કોને ખબર છે પ્રોટોનનો, બરાબર. આ પ્રોટોનનો વીજભારનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે, શું આવે ને તે. ચલો આગળ છે, ટ્રિટિયમ, ડ્યુરેરિયમ, બરાબર. ડ્યુરેરિયમ અને હાઇડ્રોજનના સમસ્થાનિક છે. એમાં આમાં તો જો ડ્યુ એટલે 2 અને ટ્રિટિયમ એટલે 3, બીજોમાં કાંઈ કરવાનું નથી. ઓકે, ચલો આગળ. સોડિયમ પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય? દરેકના નામ લખો. શક્તિ સ્તર કોને કહેવાય? આપેલ સંજ્ઞા પરમાણુ છે. Ag સિલ્વરની છે, આ ગોલ્ડની છે. ડાલ્ટનના સૂચવ્યા મુજબ તત્વોની સંજ્ઞા, બરાબર. IUPAC નું ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર ઓન એપ્લાઇડ કેમિસ્ટ્રી થશે ભાઈ. અને પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ લિંક આપી જશે, મળી જશે.
આગળનો પ્રશ્ન વિભાગ બી 6 ગુણનો છે ભાઈ. જુઓ, તમામ નિષ્ક્રિય વાયુના પરમાણુ ખાલી જગ્યા હોય છે. નિષ્ક્રિય વાયુમાં કોણ આવે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એ બધું આવશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. ફોસ્ફેટ આયન ખાલી જગ્યા પરમાણુ ધરાવે છે. સોડિયમ ધન આયન અને સલ્ફર ઋણ આયન વડે બનતા સંયોજનને સૂત્ર બનાવો. સોડિયમનો ધન આયન અને સલ્ફરનો ઋણ આયન, તો Na2S આવું કંઈક બને. બરાબર, આપેલું છે જો અહીંયા. સોડિયમની Na થશે, પોટેશિયમની K થશે. પછી પરમાણ્વીય દળ એટલે શું? કાર્બન ઇલેક્ટ્રોન રચના જણાવો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના, સોડિયમ એટલે 2 8 1 અને 2 4. નાઇટ્રોજન એટલે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એટલે 7 થાય, તો 2 5 થશે આની. બરાબર, એ રીતના તમારે કરવાની. પછી તમને આપ્યો છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું આવશે? ઇથેનોલ C2H5OH નું આણ્વીય દળ, આનું 12 દુ 24, બરાબર, રીતે ગણવાનું, +5 +16 ને +1, આ સરવાળો મારો એટલે આવી જાય. રાસાયણિક સૂત્ર કેલ્શિયમ કાર્બોનેટ CH2CO3, બરાબર, સોડિયમ ક્લોરાઇડ NaCl. એ રીતના તમારે બધું કરવાનું. NaOH નું આણ્વીય દળ કેટલું થાય? બરાબર, એ બધા ઈજી સવાલ છે ભાઈ, આવડે એવા છે. અને PDF ટેલિગ્રામમાં મળી જશે, અવશ્ય જોઈન થઈ જાય. વિભાગ C 6 ગુણનો છે, જેમાં 15 માંથી કોઈ પણ 3 લખવાના ભાઈ. પ્રત્યેકને 1 ગુણ, 3 ગુણનો પ્રશ્ન. Na+ આયન સંપૂર્ણ ભરાયેલી Kl કક્ષામાં ધરાવે છે. જો Z બરાબર 3 તત્વોની સંયોજકતા 3 થાય. H+ આયનની સંપૂર્ણ K, બરાબર, આ રીતનું બધું આપ્યું છે. ક્લોરીનનું પરમાણ્વીય દર 35.5 થાય, ચાલે, સાચું છે ભાઈ. નાઇટ્રોજનમાં રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા, નાઇટ્રોજન એટલે 2 5 થાય, તો બહારની કક્ષામાં કેટલા છે? 5. પણ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષા હોય એને કેવા છે? બરાબર, જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોનના 2 8 2 એટલે 12 નંબરનું તત્વ થાય, તો પરમાણુ કેનો 12 થાય. સિમ્પલ છે. ઓકે, બસ આવું તમને આપેલું છે. આગળ લઈએ. દરેકના 3 ગુણ છે, એક પ્રશ્ન લખવાનો કોઈ પણ. આ 5 માંથી તમારા વર્ગ શીર્ષક કોઈ પણ એક પ્રશ્ન આપજો, 5 માંથી કોઈ પણ એક. અને વિભાગ ડી પણ જોઈ લો તમે. બરાબર, આ રીતના બધા પ્રશ્ન આપેલા છે. આનું સંપૂર્ણ સોલ્યુશન ટેલિગ્રામમાં મળશે, અવશ્ય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો મિત્રો. આ હતું ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.